હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું બજારમાં પેકેટમાં મળે તેવા જ સ્વાદ સાથે ખૂબ જ ટેસ્ટી અને કુરકુરે એવા લસણિયા મમરા બનાવીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને કુરકુરે એવા તીખા લસણિયા સેવ મમરા બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 25થી 30 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે. હવે આ લસણની કળીઓને આપણે ખાંડડી અને દસ્તા વડે વાટી લઈશું. તો અહીંયા નાની એવી મેં ખાંડડી લીધી છે. હવે તેમાં એડ કરી દઈશું લસણની અને એમાં થોડું એવું મીઠું નાખી અને દસ્તા વડે સારી એવી લસણની પેસ્ટ કરી લઈશું. અહીંયા જનરલી લસણ અને લાલ મરચું પાવડર નાખી અને લસણની ચટણી બનાવી અને લસણિયા મમરા બનાવતા હોય છે. પણ જો તમે એકવાર મારી રીતથી બનાવજો, તમારે આવી રીતના લસણ અને ચટણી બનાવીને સેવ મમરા બનાવવાથી લસણની ચટણી છે એ તેલમાં બળી જતી હોય છે. તમે આવી રીતના મારી રીતથી ચોક્કસથી એકવાર લસણિયા મમરા બનાવજો. બજારમાં મળે તેવા જ કલર સાથે અને સ્વાદ સાથે ઘરે પણ સરળતાથી સેવ મમરા બની શકે છે. તો હવે લસણને મેં સારી રીતના વાટી લીધું છે. હવે અહીંયા મેં એક મોટા બાઉલ જેટલા મમરા લીધા છે અને વજનમાં જોઈએ તો 25 ગ્રામ જેટલા મેં મમરા લીધા છે. હવે તેનો વઘાર કરીશું. તો તેના માટે અહીંયા મેં એક કઢાઈ લીધી છે અને અડધા કપ જેટલું તેલ લીધું છે. અહીંયા જનરલી આપણે સેવ મમરા વઘારતા હોય છે તેનાથી થોડું એવું આગળ પડતું તેલ લઈશું. હવે તેલને બહુ વધારે ગરમ નથી થવા દેવાનું. હલકું એવું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ અને જે આપણે લસણ વાટીને રાખ્યું છે તેમાં લસણ એડ કરી દઈશું. અને લસણને કલર ચેન્જ નથી થવા દેવાનો. લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી જ એને સાતળી લઈશું. હવે આ લસણને મીડિયમ ફ્લેમ પર જ આપણે સાતળી લઈશું. હવે લસણ આપણું સતળાઈ ગયું છે અને લસણની કચાશ પણ દૂર થઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે તેમાં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે. કાશ્મીરી લાલ મરચું પાવડર વાપરવાથી બજારમાં મળે તેવા જ લાલ ચટાકેદાર લસણિયા મમરા બનીને તૈયાર થાય છે. તો ચોક્કસથી આવી રીતના મારી રીતથી તમે લસણિયા મમરા જરૂરથી બનાવજો અને બજારમાંથી લાવ્યા હોય ને તેવો જ સ્વાદ ઘરે બનીને તૈયાર થશે. હવે આપણે લસણ અને લાલ મરચું પાવડર મિક્સ થઈ ગયું છે. હવે આપણે મમરાને એડ કરી દઈશું. હવે મમરાને પણ મેં સારી રીતના ચારી લીધા છે અને સાફ કરી લીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીશું. હવે આ સ્ટેજ ઉપર આવી રીતના લસણિયા મમરા બનાવવાથી તમારે જે લસણ અને લાલ મરચું પાવડર છે એ જરા બળશે પણ નહીં અને મસ્ત એવો લાલ ચટાકેદાર કલર બનીને તૈયાર થશે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમને પહેલેથી છેલ્લે સુધી એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે મમરાને શેકી લઈશું. તો ચમચાની મદદથી ખૂબ જ હળવા હાથે લાલ મરચું પાવડર, લસણ અને મમરા છે એ સારી રીતના આપણે એને કોટિંગ કરી લઈશું. અહીંયા આગળ પડતું તેલ લેવાનું કારણ એ જ છે કે લસણ અને ચટણી છે એ મમરામાં સારી રીતના કોટિંગ થઈ જાય એટલા માટે. અને મમરા છે એ ખૂબ જ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થશે. હવે મમરાને એકદમ મીડિયમ ફ્લેમ પર સારી રીતના લસણની પેસ્ટ સાથે સારી રીતના મિક્સ કરી લઈશું. અને આ લસણિયા મમરા છે એ સાંજે નાસ્તામાં ચા સાથે અથવા તો તમે આ મમરાની ભેળ બનાવશો ને તો પણ એટલી ચટપટી બનીને તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો લસણની ચટણી અને મમરા એકબીજા સાથે સારી રીતના મિક્સ થઈ ગયા છે અને બજારમાં મળે તેવો જ કલર એકદમ લાલ ચટાકેદાર બનીને તૈયાર થઈ ગયો છે. હજી આપણે આ મમરા છે એકદમ કુરકુરા બનીને નથી તૈયાર થયા. એટલે હજી આપણે એને 1થી 2 મિનિટ માટે કે પછી 3 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર એને ચમચાની મદદથી સતત ચલાવતા રહીશું અને એને શેકી લઈશું. અહીંયા જો તમે લસણની ચટણી બનાવી અને લસણિયા મમરા બનાવશો તો તેલમાં નાખીશું તો જ તેલ તરત જ એ કાળો થઈ જશે અને બળી જશે અને સ્વાદ પણ સારો નહીં આવે. તો ચોક્કસથી આવી રીતના મારી રીતથી લસણિયા મમરા બનાવજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને એટલા ભાવશે અને તમે બજારમાંથી લઈ આવ્યા હોય ને તેવું જ ટેસ્ટમાં પણ લાગશે.
હવે ચેક કરીએ તો મમરા એકદમ કુરકુરા બની ગયા છે અને આપણા મમરા છે એ સારી રીતના શેકાઈ ગયા છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે લઈ લઈશું. તો હવે અહીંયા મેં 1 બાઉલ જેટલી નાયલોન સેવ લીધી છે. અહીંયા તમે કોઈ પણ સેવ લઈ શકો છો. હવે સેવ અને મમરાને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અને આ મમરાને તમે એરટાઈટ ડબ્બામાં 8થી 10 દિવસ સુધી રાખી શકો છો અને તો પણ એટલા કુરકુરા જ રહેશે. તો મારી રીતથી ચોક્કસથી આ તીખા લસણિયા મમરા ઘરે જરૂરથી બનાવજો. તો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે લસણિયા મમરા. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ચટપટા બજારમાં પેકેટમાં મળે તેવા જ લસણિયા મમરા બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.